આજે ફરીથી લોકોની વચ્ચે આવવાનું મન થયું એનું કારણ એ છે કે ગુજરાતના અંદર ખેડૂતોની જે અત્યારે પરિસ્થિતિ અને 6 મહિનાનું ચોમાસું થઈ ગયું. 6 મહિનાનું ચોમાસું થવાના કારણે ખૂબ મોટું નુકસાન ગયું છે અને કુદરતી આફત છે. મારું એવું માનવું છે અને મારે એવું કહેવું છે કે ખેડૂતોમાં મોટે ભાગે પાટીદાર સમાજ, લેવા પાટીદાર, કડવા પાટીદાર, આંધળા પાટીદાર, ઘણા બધા પાટીદારો અને કોળી પટેલો અને અન્ય પણ જો ક્ષમતા ધરાવતો પાટીદાર હોય તો એની અંદર લેવા અને કડવા પાટીદાર છે. એની મોટી સંસ્થાઓ છે. અમારું ખોડલ ધામ પણ છે, અહીંયા આગળ અમારા માતા ઉમિયાનું ધામ પણ છે અને કોળી પટેલોમાં પણ ક્ષમતા ધરાવતા જે માણસો છે આ લોકોએ એક મિટિંગ કરવી જોઈએ. મિટિંગ કરી એની અંદર હું પોતે એવું કહું છું કે અમારે ક્ષમતા યોગ્ય દાન ભેગું કરવું જોઈએ. દાન ના કરીએ તો સહાય માટે ઉછીના ટેમ્પરરી વગર વ્યાજના 1 વર્ષ માટે 6 મહિના માટે આવા પૈસા આપવાની એક યોજના કરવી જોઈએ. જ્યારે મોટા મોટા ભામાશાઓ અમારા સમાજના અને કરોડો રૂપિયા, અબજો રૂપિયાની વાતો ઘણીવાર થાય, બહુ સારી વાત છે સમાજ માટે. તો આવા સમયે આ સમાજના અમારા જે પાટીદારો અથવા તો અમારા ખેડૂતના સ્નેહીઓ અને જે મૂડીપતિઓ જો આ એક મિટિંગ બોલાવે તો હું ચોક્કસપણે એવું કહું છું કે મારા સમાજના પ્રમુખો, સમાજના આગેવાનો, તમામ સમાજના આગેવાનો ભેગા થાય અને એની અંદર કંઈક કરવું હોય તો હું પણ એની અંદર યોગ્ય દાન આપવા તૈયાર છું, યોગ્ય રાશિ આપવા તૈયાર છું. પાછી લેવાની શરતે હોય, છોડી દેવાની શરતે હોય, આના માટે કોઈ કંઈ વિચારતું નથી. પણ રાજકીય રીતે કંઈક હોય, હવે એ નથી કહેવું કે અમારા સમાજના લોકો કેટલા કરોડનું દાન કરી શકે છે. મને યાદ છે કે 5 કરોડ રૂપિયાનો એક સૂટ પણ અમારા નરેન્દ્રભાઈ મોદીને આપ્યો હતો અને 100 કરોડ રૂપિયા લગીનું દાન કરનારા અમારા સમાજ આજે અમારો આ લાચાર ખેડૂતો માટે એકદમ ચૂપ બેઠો છે. એકદમ ચૂપ. ખબર નથી શું તમારું ચાલ્યું જશે, શું તમે સાથે લઈ જશો. મારું એવું કહેવું છે કશું જ નથી આવવાનું, પણ ત્યાં ન્યાય તોલાશે, ત્યાં સામે ઊભું રહેવું પડશે. માટે મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આના માટે સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર જ્યાં પણ પાટીદારો છે બધા ભેગા થાય તાત્કાલિક